હેલો ફ્રેન્ડ્સ, એક ગુડ ન્યૂઝ સાથે હું છું પૂજા. સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં. આપણને સૌને ટ્રાફિકથી મળશે છુટકારો. શહેરમાં માલ ભરેલી ટ્રકો ટ્રેન મારફતે જે તે જગ્યાએ પહોંચાડાશે. ભારતીય રેલવેમાં હવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દ્વારા ટ્રક ઓન ટ્રેનનો પ્રોજેક્ટ સર્વવ્યાપી રૂપે અમલી બનાવવામાં આવનાર છે. તેના પર મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. રોડ પરથી ટ્રકોનો ટ્રાફિક દૂર કરવા, ડીઝલ સહિતના ઈંધણની બચત કરવા અને પરિવહનના સમયમાં ઘટાડો કરવા ઉપરાંત પ્રદૂષણ ઘટાડવાના હેતુસર આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવી રહ્યો છે. આ અંગે ડીએફસીના અધિકારીના જણાવ્યા અનુસાર હાલ પાલનપુરથી દિલ્હી વચ્ચે અમૂલની દૂધ ભરેલી ટ્રકોને માલગાડીમાં ભરીને દિલ્હી લાવવા લઈ જવાનું કામ ચાલી રહ્યું છે. રોજની 35 જેટલી ટ્રકોને માલગાડી મારફતે દિલ્હી પહોંચાડાય છે. હવે દેશભરમાં આ પ્રોજેક્ટ અમલી બનાવવા પર કામ ચાલી રહ્યું છે. DFCCILના MDએ રવિવારે સુરત અને બરોડા વચ્ચે માલગાડીઓના રૂટની ચકાસણી કરી હતી. સુરતના ન્યૂ ભેસ્તાનથી વડોદરાના ન્યૂ મકરપુરા સુધી આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર.